કે જ્યાં આવશે એક ગુજરાતી સદાકાળ ગુજરાતી હોય ને યાર જલ્દી કોઈ ખરાબ વસ્તુ ન લાગે. એ ગુજરાતની તાકાત છે. કેમ કે આપણે સૌ શ્રદ્ધાળુ છીએ. આજની તારીખમાં જે આપણે માતા પિતામાં ઈશ્વરનો વાસ દેખાય છે. હજી પણ આપણે ઠાકોરજીની હવેલીએ જઈએ છીએ અને આપણા સંસ્કારોને જે બાળકો તરફ વળી રહ્યા છે. ભગવાનની કૃપા છે કે આપણા ગુજરાતી ઉપર હજી કળિયુગનો બહુ ઝાઝી અસર નથી થઈ છે, પણ એટલી બધી નથી થઈ. અમે તો ફરતા હોય જોતા હોય છે. ખેર શૃંગી ઋષિ શ્રાપ આપે છે, પછી એકદમથી સમીક ઋષિને લેખીને રોવા માંડે છે. ધ્યાન ભંગ થાય છે. માયા લાગી ને, માયાથી ધ્યાન ભંગ થાય. નહીં તો વેદ વ્યાસ જેવા સમર્થ સિદ્ધ પુરુષ મહર્ષિ દીકરાના વિલંબમાં જોડે જેને 18 મહાપુરાણ આપ્યા, જેને સમગ્ર સૃષ્ટિને જ્ઞાનનો પથ આપ્યો, પણ માયામાં વિટાઈ દોડ્યા છે. પણ ગર્ભધાન સંસ્કાર હતા સુખદેવજી મહારાજના. ગર્ભમાં શીખીને આવ્યા એટલે સંપૂર્ણ દિગંબર અવસ્થા ત્યાગની મૂર્તિ. એ જ વસ્તુ પરીક્ષિત રાજાનો, જેનું ગર્ભમાં સ્વયં પ્રભુએ રક્ષણ કર્યું હોય પણ ત્યાગીને, એ આત્મા જેવો તેવો ન હોય. શૃંગી ઋષિને સમજાવે છે સમીક ઋષિ કે બેટા એ તો આપણા રાજા છે, આપણા અન્નદાતા છે, કે એમને શ્રાપ આપ્યો. એ તો ધર્મ રાજાના વંશજો છે, બધા ધર્માધિકારીઓ છે, બ્રાહ્મણોનો એટલો ખ્યાલ રાખે છે. કદાચ એમની મતિ ફરી હશે. હવે એક કામ કરો, તમે શ્રાપ આપ્યો છે એમને ખ્યાલ નથી, તમે જઈને એમને કહો. શૃંગી ઋષિને પોતાની ભૂલ સમજાય છે. શ્રાપ પાછો વળી શકે એવી કોઈ શક્યતા જ નથી. 7મા દિવસે તક્ષકના કરડે અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થાય આ નિશ્ચિત છે. શૃંગી ઋષિ તેમના સહપાઠી બાળકો પરીક્ષિત રાજા પાસે જઈ સમગ્ર વસ્તુ એમની સામે વાત રાખે છે. પરીક્ષિત રાજા મુગટ ઉતારી પાછો મૂકે છે ત્યારે પાછા એને ભાન થાય છે કે મારાથી કેટલી મોટી ભૂલ થઈ. સમીક ઋષિના આશ્રમમાં આવી માફી માંગે છે, પણ શ્રાપ આપ્યા પછી પાછો વળતો નથી. હા, એનું મારણ હોય, એનો રસ્તો હોય. આવે છે શૃંગી ઋષિ અને કહે છે કે રાજન, તમારી ભૂલના પરિણામ સ્વરૂપે તમારો તમને શ્રાપ મળ્યો છે કે તમને આજથી 7મા દિવસે તક્ષકના કરડથી મૃત્યુ થઈ જશે. સ્વયં કૃષ્ણના પરમ ઉપાસક પાંડવ કુળના દીપક વિચારે 7 દિવસ. 7 દિવસમાં જો પરીક્ષિત રાજાએ વિચાર્યું જેટલી મોજ મજા થાય કરી લો તો, પણ નહીં. કે જેને ઈશ્વરનું સાનિધ્ય સેવવું છે, જેને ઈશ્વરની ભક્તિ કરી છે, એને બધી નબળો વિચાર ન આવે. હવે એનો વિચાર શરૂ થયો કે 7 દિવસમાં હું શું કરું કે મને મોક્ષ ગતિ થાય. 7 દિવસ તમને ખબર છે, એક સમાધિ ભાષા છે, એમાં 7 દિવસ લીધા. પરીક્ષિતનું મૃત્યુ 7મા દિવસે. આપણે બધાને શ્રાપ છે, 7 થી 7મા દિવસે મૃત્યુ થવાનું છે. આ સમાધિ ભાષા છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ વળી પાછો સોમવાર. તમે ગમે ત્યાંથી ગણશો દિવસ 7 જ થશે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. બરોબર? મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ. દિવસ 7 જ થાય છે. આપણને શૃંગી ઋષિનો શ્રાપ જ છે. તમારા ને મારો મૃત્યુ આ 7માંથી એક જ વારે થવાનું છે. મેં તમને પહેલા કીધું, આ વાર્તા નથી, આ આખી કથાનું એક તાત્પર્ય છે.
સાહિત્ય છે, બહુ ગહન વેદ છે, બહુ ગહન પુરાણ છે. આ જેટલું બોલવશો ને એટલું નીકળશે. આમાં એમ થાય ક્યાંથી વાત શરૂ કરીને ક્યાં પૂરી કરવી. એક એક વિષય એવડો મોટો છે, આપણે આપણી જાતને કંટ્રોલ ન કરી શકીએ. વાંચન ગાતા ને સદગુરુની કૃપા છે. હવે એક એક વિષય ઉપર મને ઘણી વાર પછી પાછું વળવું પડે છે, કેમ કે એકદમ આમ રસ જામી ગયો પછી એક યુટર્ન લેવો પડે, એટલે મગજ અંદર ક્લેશિંગ થાય, જાત કરતા એક્સિડન્ટ થાય. હું શું કહું ને શું કહું, નૈતિ 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 જ્યાં વેદ એમ કે છે, નૈતિ નૈતિ જ્યાં વેદ કહે છે, આનું કોઈ વર્ણન કરી શકે એવી કોઈની તેવડ નથી. સ્વયં સુખદેવજી કે જે સૃષ્ટિના પ્રથમ ભાગવતજીના વ્યાસ હતા, કે જેને સર્વપ્રથમ ભાગવતજી વાંચ્યું, એ પોતે કહે છે કે 7 દિવસમાં કોઈની કેવડ નથી, કોઈની એવી હિંમત નથી, કોઈની પાસે એટલું જ્ઞાન નથી કે એનો વ્યાપ કરીને સમજાવી શકે. 7 દિવસ નહીં, 7 જન્મો પણ ટૂંકા પડે છે ભાગવતજીને સમજવા. 7 દિવસ ભાગવતજીના, 7 દિવસ મૃત્યુના. બહુ સંક્ષિપ્તમાં કથા કરી, કેમ કે સમય ફાટ ભાગી રહ્યો છે. પરીક્ષિત રાજાને વિચાર આવે છે 7 દિવસમાં હું કઈ રીતે મોક્ષ ગતિ પામું. નારદજીને ખબર પડે છે કે રાજા પરીક્ષિતને શ્રાપ મળ્યો છે. વિચરણ કરતા કરતા નારાયણ નારાયણ રાજા પરીક્ષિત પાસે જાય છે અને કહે છે, રાજન 7 દિવસ છે, પહેલા તો ભટકવાનો પ્રયત્ન કર્યો, ભટકવાનો તો શું કરીશ? રાજ્યનો કારોબાર સોંપી દેવો ને સંભાળી દઉં, પણ મારો હરિ કરે સો હોય કે મુનિવર મુનિશ્રેષ્ઠ મને એ રસ્તો બતાવો કે 7 દિવસમાં મારે મોક્ષ ગતિને પામવું છે, તો હું શું કરું એવું કે મને મોક્ષ મળે. ત્યારે નારદજીને કહે છે કે પરમ આદરણીય, પરમ વંદનીય, પરમ સ્વરૂપ એવા શ્રી સુખદેવજી, એને વિનંતી કરો ને તમને ભાગવત પુરાણનું શ્રવણ થાય તો તમે મોક્ષ ગતિને પામો. ફરી પાછી ત્યાં જવી બધાને ખબર છે. પછી સુખદેવજી મહારાજનું આહવાન કર્યું, મહારાજે નિયમ સ્વયં સૂચવ્યા, ભાગવતજીનું પઠન શરૂ થયું. એનું કથા બધાને લગભગ બધાને ખ્યાલ છે આમાં, પણ દરેક કથાનું ને એક વસ્તુ કીધી, શ્રીમદ ભાગવતનો એક મેસેજ છે, એની પાછળ દીવાલો એક સંદેશ છે. 18 મહાપુરાણ છે, તમે એક એક પુરાણ વાંચશો ને તો એની અંદર એક મેસેજ છે. જ્યારે આ એક જ મહાપુરાણ એવું છે કે જેની અંદર જિંદગીના તમામ સંદેશો છે. મોક્ષ ગતિ ભાગવતજી થી જ મળે છે, કેમ કે આ દરેક વસ્તુને તમને ઇન્સિસ્ટ કરે, તમને ધ્યાન દોરે છે તમારું. ધ્યાન દોરે છે. આપણી પાસે 7 દિવસ છે. બુદ્ધિને અહીંયા સાઈડમાં મૂકી દેવી પડે. તમને હમણાં જ મેં વાત કરી કે ધૂંધલી અને આત્મદેવ, અહીં આત્મદેવને જીવતા કરવા પડે, ધૂંધલીને મારી નાખવી પડે છે. આત્મદેવ જાગૃત થાય એટલે 7મા દિવસે મને તમને તક્ષક કરડે, પણ એ પેલા તો હરિયાળી આપણને લઈ ગયા હોય. સુખદેવજી મહારાજનું વંદન કરી ગુરુ તરીકે પૂજન કરે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
યમ નિયમ સંયમ અને ભાગવતજીનું પઠન ચાલુ થાય છે, એથી સંવાદ શરૂ થાય છે રાજા પરીક્ષિત અને સુખદેવજીનો. સંવાદ કરતા 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 પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે, સુખદેવજી મને એ કહો કે આખા ભાગવતજીની અંદર ભગવાને તમામ અવતારો ધારણ કર્યા. મારા દાદાશ્રીના પરમ એવા શ્રી કૃષ્ણ, મોક્ષનો ધામ એવા શ્રી વિષ્ણુ અવતાર, મને એમનું જન્મ અવતારની વાત કરો. મેં સાંભળ્યું છે કે ઋષિવર્ય શ્રી મહર્ષિ વ્યાસે ભાગવતજીની અંદર ભગવાનના તમામ સ્વરૂપોનું ખૂબ ઉત્તમ વર્ણન કર્યું છે. તો મને સંક્ષિપ્તમાં કહો અને વિસ્તારથી એનો અર્થ સમજાવો, એનો ગૂઢ રહસ્ય સમજાવો. અને સુખદેવજી એક પછી એક અધ્યાયોમાં મહર્ષિ વ્યાસે બતાવેલા ભગવાનના અવતાર ચરિત્રની વાત કહેતા જાય છે. કે છે જ્યારે તમારા પિતાશ્રી દાદાશ્રી બધા યુદ્ધ કુરુક્ષેત્ર, હવે વાત આ કુરુક્ષેત્રની છે. વાત ક્યાંથી છે? કુરુક્ષેત્રથી. કેમ કે મોટામાં મોટું જ્ઞાન કોઈ જગ્યાએ કૃષ્ણએ કોઈને આપ્યું હોય, શ્રી કૃષ્ણએ આપ્યું છે દરેક જગ્યાએ, પણ જે એક જીવન જીવવાની સંપૂર્ણ નીતિ એટલે શ્રીમદ ભાગવત ગીતા. અહીંથી ભાગવતજીની પ્રથમ વાત શરૂ કરી છે. યદા યદા હિ ધર્મસ્ય ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.